નમસ્કાર મિત્રો આજે 1 જાન્યુઆરી નવા વર્ષની આપ સર્વને મંગલ કામના। સાથે સાથે 1 જાન્યુઆરી એટલે ભીમા કોરેગાંવનો શૌર્ય દિન અને આજે આપણે એની વાત કરવાની છે। કોરેગાંવ ભીમાના શૌર્ય દિનની વાસ્તવિકતા શું છે, એનો ઇતિહાસ શું છે, સમજવા જેવી વાત છે। 1 જાન્યુઆરી 1818ના દિવસ, આજથી 208 વર્ષ પહેલા મહારાષ્ટ્રના પૂના પાસે ભીમા કોરેગાંવ નામનું એક સ્થળ આવેલું છે। ત્યાં આગળ કંપની સરકાર, જે લોકો વેપાર કરવા આવ્યા હતા અને વેપાર કરતા કરતા રાજ કરવા માંડ્યા, એ કંપની સરકારના 800 સૈનિકો અને બાજીરાવ પેશવાના 28,000 સૈનિકો, આ 28,000 સૈનિકો લઈ અને બાજીરાવ પેશવા પૂનાને કબજે કરવા જઈ રહ્યા હતા અને એમની અથડામણ ભીમા કોરેગાંવ નામના સ્થળે થઈ। આ સ્થળ જે લડાઈ થઈ અને જે પરિણામ આવ્યું એની સાથે સાથે આપણે થોડીક ભૂતકાળની હકીકત પણ જોવી જરૂરી છે। 17મી સદીમાં શિવાજી મહારાજે મહારાષ્ટ્રના મહારોના સૈન્યમાં ભરતી કરવાની ઝુંબેશ કરી હતી। એમને મોટા પાયા ઉપર એમના સૈન્યમાં લીધા હતા, પરંતુ એ પછી જે બાજીરાવ બીજાએ મહારોની ભરતી બંધ કરી દીધી। અછૂત હોવાના કારણે એ લોકોનો એક પ્રકારનો માનસિક બહિષ્કાર કરવામાં આવ્યો। સાથે સાથે પેશવાઓના શાસન દરમિયાન સમગ્ર વિશ્વમાં કોઈ પણ શોષિત પીડિત સમુદાય ઉપર જે અત્યાચાર થયા હોય એની કરતા સૌથી વધારે નિર્દયી અને અમાનુષિક અત્યાચારો થયા હતા। એ અત્યાચારોના સ્વરૂપ તમે કંઈક લોકવાર્તા લોકકથાઓમાં ક્યાંક ને ક્યાંક સાંભળ્યા છે, પરંતુ એ પ્રદેશના કથિત અછૂત લોકો જાહેરમાં થૂકી ના શકે, એમણે થૂકવા માટે અલગ વાસણ રાખવું પડે, એમના પોતાના પગલાની છાપ મૂછવા માટે એ પણ એમણે એનો વ્યવસ્થા કરવી પડે, એમની પોતાની ઓળખ માટે એમણે ચોક્કસ પ્રકારનો અવાજ કાઢવો પડે અથવા તો ચોક્કસ પ્રકારના જુદા કપડાં પહેરવા પડે અને એમણે આ લોકોના જે કથિત શાસકો હતા, જે લોકોનો સાંસ્કૃતિક એકાધિકાર હતો, એવા લોકોના ચાલવાના રસ્તા ઉપર પણ કથિત અછૂતો ચાલી ના શકે। એટલે આ પ્રકારના અનાચારો અતિશય હતા। હવે બ્રિટિશ શાસન આવ્યું અને એમાં કંપની સરકારનું શાસન આવ્યું। કંપની સરકારે એના લશ્કરમાં મહારોની ભરતી કરી અને એના કારણે એ લોકોને એમના આત્મસન્માનનું ગૌરવ થયું, એમને પોતાના અસ્તિત્વનો અહેસાસ થયો અને સાથે સાથે એમને બ્રિટિશ સરકારના કંપની સરકારના સૈન્યમાં સમાન દરજ્જો મળ્યો। આ ખૂબ અગત્યની, બહુ સારામાં સારી વસ્તુ હતી અને એના કારણે મહાર લોકો કંપની સરકારના સંપૂર્ણ રીતે વફાદાર હતા અને વફાદાર રહેવું જોઈએ, આમાં કંઈ ખોટું પણ શું હતું। પરંતુ 1 જાન્યુઆરીએ કોરેગાંવ ભીમામાં જે અથડામણ થઈ એમાં 800 સૈન્યોની અંદર 500 મહારો હતા। કંપની સરકારનું જે સૈન્ય હતું 800 ની અંદર 500 મહારો હતા અને 500 મહારોએ બાજીરાવ પેશવાના 28,000 ના સૈન્યને ખદેડી મૂક્યું, એની ઉપર એવો મારો ચલાવ્યો અને ઘણા બધાનો ત્યાં નરસંહાર થયો અને એના કારણે આટલી બધી વિશાળ સંખ્યા હોવા છતાં બાજીરાવ પેશવાના લશ્કરની હાર થઈ, કારણ કે મહારોએ કંઈ ગુમાવવાનું નહોતું, એમણે ગુલામી સિવાય કંઈ ગુમાવવાનું નહોતું। બાજીરાવ પેશવાના જે મરાઠા સૈનિકો હતા એ પગાર માટે કામ કરી રહ્યા હતા, મહાર સૈનિકો અસ્તિત્વ હતો અને આત્મસન્માનના ભોગે એમણે ઝઝમવું હતું ને એના માટે પોતાની શહીદી વરવા માટે
એ સંજોગો ઊભા થાય તો એમાંથી પીછેહટ કરવા તૈયાર નહોતા ને એના કારણે એક ઇતિહાસનું સુવર્ણ અક્ષરે લખાયેલું એક યુદ્ધ ભારતના ઇતિહાસમાં લખાઈ ગયું. પરંતુ જે લખનારાઓ અને ભૂસનારાઓ છે એ તો આની નોંધ કરી લે, પરંતુ બ્રિટિશ સરકાર, એ વખતની કંપની સરકારે એ સ્થળે કીર્તિસ્તંભનું નિર્માણ કર્યું અને એ કીર્તિસ્તંભના નિર્માણ પછી 1 જાન્યુઆરી 1918ના દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ સ્થળની મુલાકાત લીધી અને આ સ્થળનો સૂર્ય દિન તરીકે ઉજવવાની શરૂઆત થઈ. એટલે ખૂબ સારી વસ્તુ એ છે કે જેનો અછૂત તરીકે અપમાનિત કહેલાતા, અવહેલિત કહેલાતા એવા સમાજના લોકોએ આઝાદીનો સ્વાદ ચાખ્યો અને એના કારણે આ શૌર્ય દિનની ઉજવણીની શરૂઆત થઈ. હવે એ પછી 1 જાન્યુઆરી 1818 પછી 1 જાન્યુઆરી 2018ના દિવસે આ કીર્તિગાથાને 200 વર્ષ પૂરા થતા હતા. આ કીર્તિગાથાને, આ યશસ્વી દિનને 200 વર્ષ પૂરા થતા હતા, જેની શૌર્ય દિન તરીકે સમગ્ર ભારત અને સવિશેષ મહારાષ્ટ્રના અનુસૂચિત જાતિના અને બીજા કર્મશીલો, બીજા ઉદારમતવાદી લોકો ઉજવી રહ્યા છે. એને 200 વર્ષ પૂરા થતા હતા. એટલે રોહિત વેમુલાના માતા રાધિકા વેમુલા, ઉમર ખાલિદ, જિગ્નેશ મેવાણી અને ત્યાંના 200 કરતા વધુ સંગઠનોએ સાથે મળી અને 1 જાન્યુઆરી 2018ના દિવસે હજારો લોકો કોરેગાંવ ભીમામાં મળ્યા અને ત્યાં આગળ સૂર્ય દિનની ઉજવણી કરી. પરંતુ જે લોકોએ વર્ણ વ્યવસ્થા કાયમ રાખવી છે, અનુસૂચિત જાતિના, જનજાતિના અને અન્ય પછાત વર્ગના લોકોને એમના પગ નીચે કચડી રાખવા છે, એવા લોકો આવું કેમ સહન કરી શકે અને એમને આ સંભવ કેમ લાગે? એટલે એ સમયે અખિલ ભારતીય બ્રાહ્મણ મહાસભા, હિન્દુ અઘાડી અને રાષ્ટ્રીય એકતા એકાત્મક રાષ્ટ્રીય અભિયાન, આ સંસ્થાઓએ અને બીજા અનેક પડદા પાછળના સંસ્થાઓએ એ વખતે ત્યાં એકત્ર થયેલા અનુસૂચિત જાતિના અને બીજા અનેક લોકોની ઉપર ભયંકર હુમલો કરવામાં આવ્યા. એમાં રાહુલ ફાંગટેલે નામના એક અનુસૂચિત જાતિના યુવાનનું ત્યાં મોત થયું. મહારાષ્ટ્રના 13 શહેરો અને 8 જિલ્લાઓમાં કર્ફ્યુ લાગવામાં આવ્યો. શિવ પ્રતિષ્ઠાનના સંભાજી ભીંડે અને હિન્દુ એકતા અઘાડીના મિલિંદ એકબેટે, આ બંને આ હુમલાના આયોજક હતા, એવા એ સમયના જે અખબારી અહેવાલો પૂરા થયા છે અને એમણે જે હકીકતો આપી છે એના આધારે એવું પુરવાર થાય છે. ગુજરાત, મધ્યપ્રદેશ અને બીજા અનેક વિસ્તારોની અંદર આના વિરોધ આંદોલનો થયા. ગુજરાતની અંદર વ્યાપક વિરોધ થયો અને ગુજરાતના મોટા ભાગના શહેરોની અંદર વિરોધ પ્રદર્શન થયા. કેટલાક શહેરોની અંદર બંધના એલાન આપ્યા અને મોટા ભાગની સ્થળોએ આવેદનપત્રો આપવામાં આવ્યા. તો આ ઘટનાના જે 2 વિલન હતા, સંભાજી ભીડે અને મિલિંદ એકબોટે, એમને લાંબા સમય સુધી સરકારે એમનો સરકારી સંરક્ષણ આપવામાં આવ્યું, પરંતુ એમની ધરપકડ કરવામાં આવી અને એના કારણે વિશ્વાસ નાગર પાટીલ નામના એક મહાશય દ્વારા એક તપાસ એજન્સી, કોઓર્ડિનેશન કમિટીની રચના કરવામાં આવી અને એને જે રિપોર્ટ જાહેર કર્યો અને એની અંદર જણાવવામાં આવ્યું કે ભાઈ કોરેગાંવ ભીમાની જે હિંસા બની એની અંદર કોઈ કોમવાદી પરિબળો નહોતા, પરંતુ હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવેલી હિંસા હતી. કોને દ્વારા? હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. ધ નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ દ્વારા ભીમા કોરેગામ હિંસાની સ્વતંત્ર તપાસ કરવામાં આવી અને રાષ્ટ્રપતિને એનો અહેવાલ સુપ્રત કરવામાં. એમાં એવું આંકલન કરવામાં આવ્યું કે હિંસા ફાટી નીકળીને ત્યારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હોય, સરકારી પક્ષે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હોત તો આટલી બધી હિંસા ના થાત, પરંતુ આ રાજકારણ પ્રેરિત હોવાનો એની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે સાથે ભીમા કોરેગાંવ હિંસાની જે મુખ્ય સાક્ષી હતી, ભીમા કોરેગાંવ ઘટનાની મુખ્ય સાક્ષી હતી, કારણ કે એ જે ભીમા કોરેગાંવ ગામ છે ત્યાં આગળ અનુસૂચિત જાતિની વસ્તી ખૂબ પાતળી છે
પરંતુ આ સ્તંભની સામે એની નજીકમાં જેનું ઘર આવ્યું હતું, 19 વર્ષની પૂજા સાકેતનું ઘર આવ્યું હતું, અને એ આ ઘટનાની નજરો નજર જોનારી સાક્ષી હતી. એણે દરેક ઘટનાઓ બહુ બારીકાઈથી જોઈ હતી. એટલે એણે આ કેસની જે FIR થઈ એની અંદર એણે આરોપીઓના સ્પષ્ટ રીતે નામનો ઉલ્લેખ કર્યો, અને એના કારણે એનું નિવેદન, પૂજા સાકેતના એનું નિવેદન પાછું ખેંચવા માટે એની ઉપર અનેક પ્રકારના દબાણ કરવામાં આવ્યા, એને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવી, અને એના કારણે એણે આત્મહત્યા કરવી પડી. આત્મહત્યા કર્યા પછી એના પરિવારજનોએ 9 લોકોના નામ આપી, અને આ 9 લોકોએ એમ કે પૂજા સાકેતના આત્મહત્યા કરવા મજબૂર કરી છે એવી FIR કરવામાં આવી. પુનાના ડેપ્યુટી મેયરની આગેવાનીમાં આ તથ્યોની તપાસ માટેની એક કમિટી નિમાઈને એણે દાવો કર્યો કે ભીમા કોરેગાંવમાં જે હિંસા ભડકાયેલી એ પહેલેથી, ભીમા કોરેગાંવમાં જે હિંસા ભડકાવવામાં આવી એ 1 જાન્યુઆરીની અગાઉ પહેલેથી એક યોજના બનાવેલી હતી, અને એ યોજનાના ભાગરૂપે આ તોફાનો થયા હતા. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ PB સાવંતે જણાવ્યું કે ભીમા કોરેગાંવની ઘટનામાં કોઈ માઓવાદી અથવા કર્મશીલો અથવા બીજા કોઈ કર્મશીલોની ભાગીદારી નથી, પરંતુ જે કર્મશીલો, જે લેખકો અને શિક્ષણવિદો હતા ને જેની ધરપકડ કરવામાં આવી, એ લોકોએ સરકારની ટીકા કરી હતી, ને ટીકા કર્યા હોવાના કારણે એમની ધરપકડ કરવામાં આવી છે. ભીમા કોરેગાંવ હિંસા એ વડાપ્રધાનની હત્યા કરવા માટે, માઓવાદીઓના સાથેના કનેક્શનના કારણે, અથવા તો બીજા કોઈ કારણોસર આખી ઘટના બની હોવાના જે આરોપો ઘડવામાં આવ્યા. વડાપ્રધાનની હત્યાનો કરવાનો આરોપ, માઓવાદી સાથે કનેક્શનના આરોપો જે ઘડવામાં આવ્યા, અને એના કારણે જે કર્મશીલો શિક્ષણવિદો હતા, વરવરા રાવ, વર્નોર ગોંઝાલ્સ, અરુણ ફરેરા, સુધા ભારદ્વાજ, ગૌતમ નવલખા, અને એ પછી પણ સમયાંતરે જુદા જુદા અનેક કર્મશીલોની ધરપકડ કરવામાં આવી છે. જૂન 2019માં બોમ્બે હાઈકોર્ટે એમ કહ્યું હતું કે પ્રથમદર્શીય રીતે આ ચળવળકારી ગૌતમ નવલખાની સામે કશું પણ અજુગતું જણાતું નથી. જૂન 2019માં બોમ્બે હાઈકોર્ટે એમ કહ્યું હતું કે ગૌતમ નવલખાની વિરુદ્ધમાં એવું કંઈ દેખાતું નથી. 2020 સુધીમાં આ ઘટનાના સંદર્ભમાં બીજા અનેક કર્મશીલો, શિક્ષણવિદોની ધરપકડ કરવામાં આવી, અને એના સંદર્ભમાં અમેરિકાની એક ફોરેન્સિક ફર્મ આર્સેનેલના કન્સલ્ટિંગ અધ્યક્ષ માર્ક સ્પોન્સરે એક રિપોર્ટ જાહેર કર્યો, અને એમાં એમણે નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે ભીમા કોરેગાંવના આરોપીઓ અને કર્મશીલ રોનાલ્ડ વિલ્સનના કમ્પ્યુટરની અંદર અમુક પુરાવાઓ પાછળથી પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. એટલે ભીમા કોરેગાંવની જે આખી ઘટના બની 1 જાન્યુઆરી 2018ના દિવસે, ભીમા કોરેગાંવ સૂર્યદિનની ઉજવણી ભારતના અનુસૂચિત જાતિના અને સવિશેષ ગુજરાત, મહારાષ્ટ્રના અનુસૂચિત જાતિના લોકો સાથે સાથે કેટલાક ઉદારમતવાદી વ્યક્તિઓ અને સંગઠનોએ સાથે મળી અને એક સૂર્ય દિવસની જે ઉજવણી કરી, એ અનેક સદીઓથી અનુસૂચિત જાતિના લોકો ઉપર આ વિશ્વમાં સૌથી નિર્મમ અને સૌથી અમાનવીય અનાચાર હતો, અને એ અનાચારની સામે 500 મહારોએ જે વિજય મેળવ્યો, એ વિજયની શૌર્યગાથા તરીકે કીર્તિ સ્તંભનું નિર્માણ થયું, અને એ દિવસનો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અનુરોધ પછી સૂર્યદિન તરીકેની ઉજવણી કરવામાં આવી. પરંતુ ભારતની અનુસૂચિત જાતિના લોકો આ રીતનો બ્રિટિશ તાજ અને બ્રિટિશ તાજના અંડર રહેલી કંપની સરકારના કર્તવ્યને વ્યાજબી ઠેરવી એનો ઇતિહાસ લખે, એ આ લોકો વર્ણ વ્યવસ્થાના હિમાયતીઓના પોસાતું ન હોવાથી એમણે આનો હિન્દુ સંગઠનનો વિરોધ કર્યો. વિરોધ તો કર્યો, પરંતુ એ પછી
એ પછી 2020-21 સુધી કોરોના કાળની અંદર પણ અનેક કર્મશીલોની ધરપકડ કરવામાં આવી અને મોટા ભાગના લાંબા ગાળા સુધી જામીન નથી મળ્યા. એટલે મિત્રો આખી પ્રક્રિયા તમે સમજો કે 1 જાન્યુઆરી 2018 થી શરૂ થયેલી પ્રક્રિયામાં અનેક પ્રકારના ચઢાવ ઉતાર આવ્યા, પરંતુ એના જે મુખ્ય આરોપીઓ છે સંભાજી ભીડે અને મિલિંદ એકબોરે એની ધરપકડ કરવામાં ના આવી. શા માટે? અનેક કર્મશીલો, અનેક લેખકો અને અનેક પત્રકારો એક કરતા વધારે વખત ગઈ વગાડી અને આ લોકોની સામે આંગળી કરી છે. અનેક એવા પુરાવા ઉભા થયા છે. એમની સામે જે FIR નોંધવામાં આવી છે અને છતાંય એમની ધરપકડ નથી કરવામાં આવી. એટલે સરકાર આવા ગુનેગારો અને ખાસ કરીને વિશેષ અનુસૂચિત જાતિ જનજાતિના ઉપર અત્યાચાર કરનારાઓ, તાડન પીડન કરનારા લોકોનો કઈ રીતે સાવરી રહી છે એનો આ જ્વલંત પુરાવો છે. એટલે તમારે શું વિચારવું છે, કઈ દિશામાં વિચારવું છે, તમારે નક્કી કરવું છે. પરંતુ 1 જાન્યુઆરી એ શૌર્ય દિન અને ભારતની અનુસૂચિત જાતિના એ સમયના 500 મહારોએ જે ઇતિહાસ રચ્યો છે, આ ઇતિહાસ આવતી અનેક સદીઓ સુધી તમારા મન મગજ અને મસ્તિષ્કમાં કાયમ ફિટ રાખવો જોઈએ. આ ઇતિહાસનું વારંવાર આપણે એનું વારંવાર એને યાદ કરી અને આવનારી પેઢી પણ આમાંથી કંઈક પ્રેરણા લે એવો પ્રયાસ કરવો જોઈએ. મિત્રો, તમને યોગ્ય લાગે તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ફરી મળીશું.